કેમ છો મિત્રો? આજે લઈ આવ્યો તમારા માટે ઓલ ન્યૂ ક્રેટા, એનું સૌથી ફર્સ્ટ વેરિયન્ટ, બેઝ વેરિયન્ટ, ઈ વેરિયન્ટ. બેઝ વેરિયન્ટથી તમને સારા એવા ફીચર્સ ગાડીની અંદર મળી રહે છે. એમાં બી આ જે વેરિયન્ટ છે એ ડીઝલ વેરિયન્ટ છે. 1.5 ડીઝલ જે આવે છે એ જે લાસ્ટ ટાઈમ EX માં મેં તમને બતાવ્યું હતું સેમ એ રીતે જ છે. DRLs તમને આપી દીધી અને સેમ પ્રોજેક્ટર એટલે બેઝ વેરિયન્ટથી આપે છે. નવું વેરિયન્ટ છે, બેસ્ટ છે, બેસ્ટ ફીચર છે અત્યારે પ્રમાણે. ઘણી બધી ગાડીઓમાં તમને હેલોજન મળે છે, પણ આમાં તમને બેઝ જે ફ્રન્ટ શેપ છે એ ઓલમોસ્ટ સેમ છે, કોઈ ચેન્જીસ નથી, એ જ વસ્તુ છે. DRLs વાઇટ તમને ઉપર આપી દીધી છે, નીચે પ્રોજેક્ટર રેડલાઇટ અને હાઈ બીમ બેવ નીચે ઓપ્શન છે. આ તમે જોઈશો, આ ટોટલ આનું પ્રોફાઇલ છે, સાઇડ પ્રોફાઇલ જે આપણે કહીએ એ. સ્ટીલ રીમ આવી જશે, 16 ઇંચના ટાયર જે છે, સાઇડ પ્રોફાઇલ સેમ છે, એમાં બી કોઈ બદલાવ નથી. જે EX માં છે એ ટાઈપના જ છે, કોઈ નાનું મોટું બી ચેન્જીસ નથી. સિલ્વર કલરનું જે છે આ શો પીસ ટાઈપનું છે કંઈ એ છે, બાકી બીજો કોઈ ચેન્જીસ નથી. પાછળ રિયરમાં આપણે આવીશું તો કનેક્ટેડ ટેલ લેમ્પ જે અત્યારે ઓલમોસ્ટ બેસ્ટ વસ્તુ છે, સૌથી સારું લાગે, રાત્રે રિફ્લેક્શન તમને બેસ્ટ આપે. અહીંયા જે છે ક્રેટાનો હોલોગ્રામ્સ, હુન્ડાઈ અંદર છે, જનરલી બહાર હોય છે, આમાં તમને જે ટેલ લાઇટ આવશે એની અંદર જ આવી જશે. ડ્યુઅલ ટોન રિયર બમ્પર, સાઇડ પ્રોફાઇલ, એન્ટેના જે છે એ નોર્મલ આવશે, જે રેગ્યુલર આવે છે. સ્પોર્ટી સ્પોઇલર આવી જશે આની અંદર. આ થઈ સેકન્ડ પ્રોફાઇલ, જોઈ શકો છો તમે કઈ રીતનું છે. કોઈ બીજો ખાસો મેજર એવો ચેન્જીસ નથી. બેઝ વેરિયન્ટ છે, આમાં તમે આફ્ટર માર્કેટ એક્સેસરીઝ ઘણી બધી કરાવી શકો. બહારથી મેગવેલ છે એ બધું ચેન્જ કરી શકો, બેસ્ટ ઓપ્શન છે. જોઈશું આ જે છે ચાવી છે, સેન્ટ્રલ લોકનું ઓપ્શન તમને બેઝ વેરિયન્ટથી આવશે. લોક અનલોક અને બૂટ ઓપન કરવા માટે જે રેગ્યુલર કી આવે છે એ ટાઈપની, આ ટાઈપની આની કી છે. આ જે છે ફ્રન્ટ પ્રોફાઇલ, આખી ફ્રન્ટ સીટ, કો ડ્રાઈવર સીટ, બે વસ્તુ. અહીંયા જે છે ફંક્શન, તમને 4 પાવર વિન્ડો છે, લોક અનલોકનું ઓપ્શન છે. પાછળના બે વિન્ડો જે છે એ લોક કરવા માટેનું ફીચર આવે. મેન્યુઅલી ORVM જે છે, બહારના મિરર જે છે એ તમે આની અંદર મેન્યુઅલી એડજસ્ટ કરી શકો. પ્લસ 6 એડજસ્ટેબલ મેન્યુઅલ સીટ, ફ્રન્ટ આગળ પાછળ ડ્યુઅલ ટોન સીટ છે, વ્હાઇટ અને ગ્રે કલર એ ટાઈપનું કોમ્બિનેશન આપ્યું છે. તમે આમાં કરી શકો. 4-વે મ્યુઝિક સિસ્ટમ એક આની અંદર નથી આવતી, એ તમારે આફ્ટર માર્કેટ એક્સેસરીઝમાં નખાવવી પડે. એટલે બેઝ વેરિયન્ટની અંદર મેન્ડેટરી ફીચર્સ રિક્વાયરમેન્ટ છે એ બધા તમને આપી દીધા છે. મ્યુઝિક સિસ્ટમ તમારે આફ્ટર માર્કેટ પછી નખાવવી પડે.
આનું બૂટ સ્પેસ કઈ રીતનું છે, કેટલી સ્પેસ તમને પાછળ મળે છે એ જોશું. આ જે છે બૂટ સ્પેસનો એરિયા છે ટોટલ. પાર્સલ ટ્રેનું ઓપ્શન છે, તમે નાખી શકો છો. કંપનીમાંથી લઈને બી નાખી શકો છો, આફ્ટર માર્કેટ બનાવીને પછી તમે નાખી શકો. અહીંયા જે છે સ્પેર વીલ અને ટૂલ કિટ આ ટાઈપનું આવી જશે. સ્પેસમાં બી ખાસો એવો છે. 60-40 સ્પ્લિટ સીટ છે. કોઈ બી એક સીટ તમારે આગળ નાખવી હોય તો નાખી શકજો, અથવા બે ફ્લેટ કરવી હોય તો બે બી ફ્લેટ કરી શકો. મેક્સિમમ લગેજ તમે આની સાથે કેરી કરી શકો છો. આ થયું ક્રેટાનું ટોટલ જે બેઝ વેરિયન્ટ આવે છે એનું ઓવરવ્યૂ. ટોટલ શું ફંક્શન ફીચર્સ સાથે આવે છે, શું તમને મળે છે આની અંદર એ તમે જોઈ શકો છો. ફ્રન્ટ બેસ્ટ છે સેગમેન્ટમાં. અત્યારે લુક વાઇઝ જોઈએ તો સૌથી બેસ્ટ છે. સેફ્ટી રિગાર્ડિંગ બી 5 આઉટ ઓફ 3 સ્ટાર છે ગ્લોબલ એનકેપમાં. અને બેઝ વેરિયન્ટથી તમને આની અંદર 6 એરબેગ ને બધું મળે છે. તો ડન. ક્રેટા EX બેઝ વેરિયન્ટ ડીઝલમાં. ઓકે, ચલો આવજો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.